ગુડ ઇવનિંગ ડિયર ઓલ. આજે છે 14th એપ્રિલ અને આજે આપણે જે આર્ટિકલ ડિસ્કશન કરવાના છીએ એ આ મુજબ છે. પ્રથમ જે આર્ટિકલ છે એ આપણે ઇન્ડિયન એક્સપ્રેસમાંથી લીધો છે, મિડ ડે મીલ સ્કીમ રિલેટેડ છે. સેકન્ડ જે આર્ટિકલ છે એ આજે બાબા સાહેબ આંબેડકરની 131મી જે બર્થ જયંતિ છે તો એમના કરેલા કાર્યો અથવા તો એમના વિચારોની આજના સમયમાં શું પ્રેઝન્સ છે એના રિલેટેડ આર્ટિકલ્સ બધા ન્યૂઝપેપર્સની અંદર આવ્યા છે, તો એમાંથી આ આર્ટિકલ લીધેલો છે. તો આ બંને આર્ટિકલ્સને આપણે ડિસ્કશન કરીએ. પ્રથમ જે આપણો આર્ટિકલ છે એ મિડ ડે મિલ સ્કીમ રિલેટેડ છે. ઓકે, આપણે બધા જાણીએ છીએ કે આપણો જે મિડ ડે મિલ પ્રોગ્રામ છે અથવા તો મધ્યાહન ભોજન આપણે જેને કહીએ છીએ એ જે પ્રોગ્રામ છે એ વિશ્વની સૌથી મોટો મતલબ સ્કૂલ બાળકોને બપોરનું ભોજન પ્રોવાઈડ કરતો કાર્યક્રમ છે, બરાબર. જે વિશ્વમાં એના પ્રકારનો સૌથી એક આફ્રિકન ઘણા બધા કન્ટ્રીઝમાં આવા કન્સેપ્ટ ચાલે છે, બરાબર. પરંતુ કોઈ નેશનલાઇઝ બેઝ ઉપર આવો કોઈ પ્રોગ્રામ ત્યાં ચાલતો નથી. જ્યારે ભારતની અંદર શું છે, આ એક આખો નેશનલાઇઝ બેઝ ઉપર ચાલતો પ્રોગ્રામ છે. ઓકે, બીજી વાત કરીએ તો સામાન્ય રીતે એની અંતર્ગત ક્લાસ 1થી 8ના સ્ટુડન્ટ્સનો શું કરવામાં આવે છે, સમાવેશ કરવામાં આવ્યો હોય છે. મુખ્યત્વે એનું બેઝ જે ઓબ્જેક્ટિવ છે એ શું રહેલું છે કે ભાઈ સ્કૂલની અંદર ઇનરોલ્મેન્ટ વધારવા, એટલે કે જે સરકારી શાળાઓ છે એમાં બાળકોનું ઇનરોલમેન્ટ શું કરવું, વધારવું. પરંતુ આપણે આની સાથે બીજા કેટલાક ક્રાઇટેરિયા જોડી શકીએ. એક તો શું ક્રાઇટેરિયા જોડી શકીએ કે હેલ્થ, બાળકોનું ન્યુટ્રિશન, એ લોકોને પ્રોપર ન્યુટ્રિશન. બીજું શું થાય, ધારો કે ગર્લ્સ એમ્પાવરમેન્ટ. ઓકે, તે ગર્લ્સની એમ્પાવર, કારણ કે ગર્લ્સને ધારો કે શું થાય, ભાઈ સ્કૂલમાં જાય તો એક ટાઈમનું સારું ખાવાનું મળી રહે. ઓકે, પછી એડોલ્સન્ટ જે ગર્લ્સ છે એમાં એનોમિયાનો જે પ્રોબ્લેમ છે એનું રિઝોલ્યુશન કરી શકાય. ઓકે, તો આવા ઘણા બધા ઇશ્યુઝનું સોલ્યુશન લાવી શકાય છે. બીજું શું થશે કે આનું એક બીજો બેનિફિટ એ થશે કે જે બાળકો બાળ મજૂરીએ લાગેલા છે, ઓકે, એમને અહીંયા રોકી શકાશે. એટલે કે આર્ટિકલ 23નું ઉલ્લંઘન જે થાય છે એને તમે રોકી શકશો, કારણ કે બાળકો જનરલી બપોરનું ફૂડ મળી રહેતું હશે. ઓકે, તો એના કારણે એમના મા બાપ એમના માટે જોબ ઉપર એમને લઈ જવાનો પ્રયત્ન કરશે નહીં, તો એક એ મોટો ઇસ્યુ થશે. ઓકે, તો આ બધા, અને આગળ જતાં ધારો કે વૈશ્વિક રીતે આગળ જોઈએ કે ભાઈ એજ્યુકેટેડ થઈ અને એ લોકો પણ આગળ વધી શકશે, તો એક આખી પેઢી શું થશે, આગળ વધવાનો પ્રયત્ન કરી શકાશે. તો એના માટે આ જરૂરી સ્ટેપ છે. તો મેઇન ઓબ્જેક્ટિવ તો એનો એનરોલમેન્ટ સ્કૂલમાં વધારવાનો છે, પણ એની સાથે સાથે બીજા ઘણા બધા ફેક્ટર્સ પણ કામ કરતા હોય છે. આની જે નોડલ મિનિસ્ટ્રી છે એ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન છે. સામાન્ય રીતે આપણા દેશમાંનો ઇતિહાસ તપાસીએ તો એ બ્રિટિશર ટાઈમથી ચાલુ થયેલો છે. એટલે કે 1925ની અંદર મદ્રાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ આ પ્રોગ્રામ આ રીતે ત્યાંની સ્કૂલના બાળકો માટે મધ્યાહન ભોજન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ડિપ્રાઇવ ક્લાસના બાળકો હતા એ લોકોને આગળ લઈ જવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ 1995ની અંદર, એટલે કે આઝાદી બાદ 1925થી મતલબ સીધું તમે ગણો કે 70 યર્સના સમયગાળા પછી ભારતની અંદર ક્લાસ 5 સુધીના બાળકો માટે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. એના પહેલાં આંધ્રપ્રદેશની અંદર આ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી. ઓકે, પછી શું થયું, 2007ની અંદર આ પ્રોગ્રામને વધારે વિસ્તૃત કરવામાં આવ્યો અને એની અંતર્ગત ક્લાસ 8 સુધીના બાળકોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. સાથે વાત કરીએ કે હાલની સ્થિતિ શું છે, તો આપણે હમણાં જ જે ન્યૂઝ જોઈ, ઓકે, તો ડિસેમ્બરની આજુબાજુની ન્યૂઝ મુજબ કે PM પોષણ શક્તિ નિર્માણ કરીને એનું નામ બદલી દેવામાં આવ્યું છે. આ પ્રોગ્રામનું નામ શું કરી દેવામાં આવ્યું છે, PM પોષણ શક્તિ નિર્માણ, અથવા તો તમે એને શોર્ટ ફોર્મની અંદર કહી શકો છો PM પોષણ યોજના. તો હવે મિડ ડે મિલ યોજના કયા નામથી ઓળખાય છે, PM પોષણ યોજના તરીકે ઓળખાય છે. અને નવા રિપોર્ટ્સ મુજબ 11.8 કરોડ બાળકો આ યોજનાનો લાભ લે છે 1 to 8 સ્ટાન્ડર્ડના. બીજી વાત કરવામાં આવે કે આ જે પ્રોગ્રામ છે એને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 અંતર્ગત શું મળે છે, સપોર્ટ મળે છે. કારણ કે આપણે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની અંદર શું આપીએ છીએ કે લોકોને ફૂડ એટલે કે ખાદ્યનો શું આપીએ છીએ, કાયદો આપ્યો છે, જેના કારણે એ લોકોને હક મળ્યો છે કે ભાઈ એ લોકોને આટલું કન્ઝ્યુમેબલ ફૂડ તો મળવું જ જોઈએ. તો એ એનો બેકઅપમાં કાર્ય કરે છે. હવે સામાન્ય રીતે આ જે સિસ્ટમ છે PM પોષણની અથવા તો મિડ ડે મિલની, એ કેવી રીતે વહેંચાયેલી, તો સામાન્ય રીતે આપણા જેમ સંઘવાદ આવેલો છે તો અહીંયા પણ સંઘવાદની જે સ્કીમ છે એ પ્રમાણે જે 60-40નો રેશિયો છે. હા, જો કોઈ યુટીઝ હોય તો એના માટે 90-10નો રેશિયો છે, બાકી અત્યારે 60-40નો રેશિયો છે. અને સૌથી મોટી ક્રિટિકલ વસ્તુ એ છે આની અંદર કે આ 60-40 રેશિયોની અંદર બે પાર્ટ છે. પ્રાઇમરી બાળકોમાં 1 થી 5ના બાળકો અને 6 થી 8ના બાળકો. હવે સરકારે એમના માટે જે પ્રાઇસ નક્કી કરી છે કે એક બાળકને આટલા રૂપિયામાં
ફૂડ મળવું જોઈએ એ ખૂબ જ ઓછું છે. એટલે કે સરકારે 4.97 એટલે કે એપ્રોક્સ ₹5 બપોરનું ભોજન આપવાની વાત કરી છે અને 7.45 એટલે કે ₹8 મોટા બાળકો માટે. ઓકે, અને એની અંદર એ લોકો વાત કરે છે કે ફૂડ ગ્રેન્સ મળવા જોઈએ, પલ્સીસ મળવા જોઈએ, વેજીટેબલ્સ મળવા જોઈએ, ઓઇલ અને ફેટ્સ મળવા જોઈએ. તો અત્યારે હાલનું જે ઇન્ફ્લેશન છે એ પ્રમાણે આ એક શું લાગે છે, હવામાં ચાલતી વાત લાગે છે. તો એ પણ અહીંયા એક શું રહેલો છે, બહુ મોટો પ્રોબ્લેમ રહ્યો છે કે સરકાર બી રિયાલિટી ફેસ ઉપર આવી અને જોતી નથી, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પરંતુ સામે પક્ષે એવું પણ છે કે ફૂડ સિક્યુરિટી એક્ટની અંતર્ગત ₹1 કિલો જે ઘઉં છે, ₹2 કિલો ચોખા છે, ઓકે સોરી ₹2 કિલો ઘઉં છે, ₹3 કિલો ચોખા છે, ₹1 મોટું અનાજ છે, એનો પ્રયોગ કરી અને કેલ્ક્યુલેટ કરતા હોય તો આ રેટ મળી શકે, બરોબર. પરંતુ ઓઇલ પ્રાઇસીસ ને બધી જેવી રીતની હાઈઝ છે એ પ્રમાણે આ પોસિબિલિટી બહુ ઓછી છે. બીજી વાત કરવામાં આવે તો અહીંયા હાલમાં એક ઇસ્યુ બી હમણાં જોવા મળ્યો છે એગ રિલેટેડ, કે અહીંયા કેટલાક રાજ્યો દ્વારા શું કરવામાં આવ્યું છે, મિડ ડે મિલની અંદર એગનું સમાવેશન કરવામાં આવે છે. ઓકે, હવે એગનું સમાવેશન કરવાથી શું થાય છે, ઘણા લોકો એગ પ્રોટીનનો બહુ સારો સોર્સ છે અને બાળકો માટે જરૂરી પણ છે. પરંતુ કાસ્ટ રિજિડિટી આપણા દેશમાં જોવા મળે છે, રિલિજિયસ કન્ઝર્વેશનિટી જોવા મળે છે, ઓકે, અને રિલિજિયન્સ ડિફરન્સ પણ જોવા મળે છે. એના કારણે પણ એનો ઘણીવાર વિરોધ થતો હોય છે. સાથે સાથે બીજા ઘણા ચેલેન્જીસ અહીંયા રહેલા છે. તો આ ચેલેન્જીસની વાત કરીએ તો એક તો કરપ્ટ પ્રેક્ટિસીસ, એટલે શું કરવામાં આવતું હોય છે કે અહીંયા મિશ્રણ કરવામાં આવતું હોય છે કે ભાઈ દૂધ આપવાનું હોય તો દૂધની અંદર પાણીનું મિશ્રણ કરવામાં આવે, અથવા ફૂડની જે ક્વોલિટી બનવી જોઈએ પ્રમાણેની ક્વોલિટી નથી હોતી. આ બધા ઇશ્યુઝ જોવા મળતા હોય છે. હમણાં જ આપણે જોયું હોય તો એક સિટીના મામલતદાર દ્વારા જ્યારે એક સ્કૂલની અંદરથી આ ઇશ્યુ બહાર આવ્યો તો એમણે ખુદ જઈ અને ત્યાં ભોજન કરી અને લોકોનો વિશ્વાસ જગાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો એક આ વસ્તુ પણ સારી છે, પરંતુ અહીંયા કરપ્ટ પ્રેક્ટિસીસ જે થઈ રહી છે એને રોકવી ખૂબ જ જરૂરી છે. બીજું કાસ્ટ બાયસનેસ જોવા મળે છે, ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે કે ભાઈ ઉચ્ચ વર્ગના બાળકોની પછી ધારો કે દલિત બાળકોને અલગ અલગ ભોજન આપવાની વાત કરવામાં આવે છે ગામ લોકો દ્વારા, બરાબર. ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે એના રિલેટેડ. બીજું કે જે રસોઈ બનાવતા હોય એમાંથી કોઈ ધારો કે દલિત કમ્યુનિટીથી આવતું હોય તો એનો વિરોધ કરવામાં આવે છે સ્કૂલના એમના વાલીઓ દ્વારા કે ભાઈ અમે એમના દ્વારા બનાવેલું ફૂડ કન્ઝ્યુમ નહીં કરવા દઈએ. મતલબ જે કાસ્ટ રિજિડિટી હજુ ગામડાઓમાંથી બહાર નથી આવી, એનો એક મોટો ઇશ્યુ અહીંયા જોવા મળે છે. ઓકે, અને આજે જ બાબા સાહેબ આંબેડકરનો બર્થ એનિવર્સરી છે, પણ તો આપણે જાણીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર એટલા માટે જેમ ગાંધીજીનો પ્રયાસ હતો ગામડા વધારે સ્વતંત્ર થાય, પરંતુ બાબા સાહેબ આંબેડકર એવું કરવાના એ વાતના વિરોધી હતા. એનું રીઝન એ જ છે કે બાબા સાહેબ આંબેડકર એવું જાણતા હતા કે ગામડાઓ હજુ પોતાની રિજિડિટીમાંથી, કાસ્ટ બેઝ કેપિટલિઝમમાંથી બહાર, સોશિયલિઝમમાંથી બહાર આવી શક્યા નથી. તો હજુ આ વસ્તુ કરવી યોગ્ય નથી. તો આ બંનેના વિચારોમાં ત્યાં આગળ પ્રોબ્લેમ્સ હતા. બીજો પ્રોબ્લેમ છે માલન્યુટ્રિશનનો, કે ફૂડ તો આપવામાં આવે છે પરંતુ ન્યુટ્રિશનયુક્ત ફૂડ એટલે કે પોષણયુક્ત ફૂડ અહીંયા આપવામાં આવતું નથી. એ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ફાચના રિપોર્ટ મુજબ જોઈ શકાય છે. આપણે હમણાં જે ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2021 આવ્યો એ અંતર્ગત 50%થી વધારે 15 થી 49 વર્ષ સુધીની મહિલાઓ એનિમિક છે ભારતની અંદર. તો એ પણ એક મોટી સમસ્યા છે. ઓકે, એટલે કે લોહીની બીમારીથી જૂझે છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર પણ ભારતનો સ્કોર જે છે 101 આવ્યો છે 116 કન્ટ્રીઝમાંથી, જે ભારતની ખૂબ જ દયનીય સ્થિતિ આપણે કહી શકીએ એ દર્શાવે છે. જ્યારે આપણે મતલબ આપણે એવું કહેતા હોઈએ કે જ્યારે આપણે વૈશ્વિક પાવર બનવા તરફ આગળ વધી રહ્યા છીએ અને આપણા અડધાથી વધારે લોકો જ્યારે ભૂખું સૂવું પડતું હોય અથવા તો પોષણયુક્ત ખોરાક ના મળતો હોય તો એ વાતો શું છે, નકામી છે. સ્વામી વિવેકાનંદ પણ આના માટે કહેતા આવ્યા છે કે હું એવા દરેક વ્યક્તિને દેશદ્રોહી માનીશ કે જે વ્યક્તિ દેશના લોકોના પૈસાદાર બન્યો છે, ઓકે, આગળ વધ્યો છે અને એમના માટે કોઈ પ્રયત્ન કરતો નથી. અને આ જ વાત ઉપરથી ગાંધીજીનો ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત પણ આગળ આવ્યો છે. તો આ ખૂબ જ એક મહત્વની બાબત બની જાય છે. તો આપણે વે ફોર્મમાં શું લઈ શકીએ કે ભાઈ તમારે અર્લી ડિટેક્શન એન્ડ કેરનું સમાધાન કરવું જોઈએ, એટલે કે મેડિકલ ચેકઅપ, હેલ્થ ચેકઅપ્સ જેવા કેમ્પિંગ કરવા જોઈએ. બાળકોને ન્યુટ્રિશન આધારિત ફૂડ મળી રહે એના માટે ત્યાં આગળ ચેકિંગ, ક્વોલિટી શેડ્યુલિંગ ઓનલાઈન કરવું જોઈએ કે જે ફૂડ બને એને ઓનલાઈન કોઈ ડેટાબેઝ સેટઅપ કરવો જોઈએ, એના રિલેટેડ ચેક કરવું જોઈએ, બરોબર. બીજું જે હોલિસ્ટિક પર્સપેક્ટિવ ઓફ હેલ્થ રિલેટેડ જે એપ્રોચ છે એને અપનાવવો જોઈએ. ઓકે, બાળકોનું સમયાંતરિક મેડિકલ ચેકઅપ થવું જોઈએ અને જે મેનુ છે એને
ઇમ્પ્રૂવ કરવું જોઈએ કે જ્યાં એગ્સ વાયેબલ છે ત્યાં એગ્સ, જ્યાં એગ્સ વાયેબલ નથી ત્યાં બીજા પ્રોટીનના સોર્સિસ, સોયાબીન છે, દૂધ છે. ઓકે, તો આ બધાને પણ આપણે અહીંયા લાવી શકીએ છીએ. તો આ બધી રીતે આપણે આ પ્રોગ્રામને વધારે સારી રીતે કરી શકીએ છીએ. બીજું કે સમયાંતરિક એટલે 1 મંથ ઓર 2 મંથનું ઓડિટ સેશન ગોઠવાતો હોય. ઓકે, કેટલાક ફૂડ ફેરનું આયોજન કરવામાં આવતું હોય. ઓકે, સાથે સાથે વિવિધ અધિકારીઓ આકસ્મિક મુલાકાત કરતા હોય વિવિધ સ્કૂલોની અને ત્યાં મિડ ડે મીલ પ્રોગ્રામને ચેકઅપ કરતા હોય. ઓકે, તો આવી એક સ્કોડ બનાવવામાં આવે. જે સ્કોડ આ રીતે કોઈ ચેકઅપ કરતું હોય તો આવા ઘણા બધા તમે અહીંયા વે ફોરવર્ડ્સ આપી શકો છો. બીજી વાત કરીએ તો આજે બાબા સાહેબ આંબેડકરની શું છે, જન્મજયંતિ છે 131મી. ઓકે, તો વાત કરીએ કે 14 એપ્રિલ 2022, આમ 14 એપ્રિલ 1919 એમનો બર્થ ડેટ છે. ઓકે, અને આજે 131મી એમની બર્થ એનિવર્સરી છે. બીજી વાત કરીએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર શું છે, સોરી મેં જસ્ટ ડેટમાં મારે મિસ્ટેક થઈ છે એમની બર્થ ડેટની, પરંતુ 14 એપ્રિલ 2022 આજે 131મી એમની શું થાય છે, બર્થ એનિવર્સરી છે. એ શું હતા, એક સોશિયલ રિફોર્મર હતા, એક જ્યુરિસ્ટ હતા, ઇકોનોમિસ્ટ હતા. ઓકે, શું હતા, ઓથર હતા, એમણે ઘણી સારી પુસ્તકો લખી છે. પોલીગ્લોટ હતા, એટલે એને કહી શકાય કે એમને એક કરતાં વધારે ભાષાઓના જાણકાર હતા. સ્કોલર હતા. ઓકે, એક સારા થિંકર હતા. તો બાબા સાહેબ આંબેડકરમાં એક જ વ્યક્તિમાં ઘણા બધા ગુણો ભરેલા હતા. ઓકે, તો એ ઇન્ડિયાના પ્રથમ લો મિનિસ્ટર પણ બન્યા છે. બીજું આપણી ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન પણ એ હતા, જે કોન્સ્ટિટ્યુશન દ્વારા આપણી ડ્રાફ્ટિંગ કમિટી બનાવવામાં આવી હતી અને આપણા સામે જે બંધારણ આજે પ્રસ્તુત છે એમાં એમનું સૌથી વધારે યોગદાન રહેલું છે. ઓકે, બીજી વાત કરવામાં આવે એ એવા સ્ટેટમેન હતા કે જેમને દલિતો માટે, મતલબ દલિતોના રાઇટ્સ માટે પોતાનું આખું જીવન શું કર્યું છે, ખર્ચી નાખ્યું છે. બીજું એમનું કન્ટ્રીબ્યુશનની વાત કરવામાં આવે તો એ ત્રણેય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કર્યા હતા. ઓકે, અને તમે કોમ્યુનલ એવોર્ડ જેને કહીએ છીએ એ લાવવા માટે લાવ્યા હતા, પરંતુ પછી ગાંધીજી આમંત્રણ ઉપવાસ ઉપર બેઠ્યા. એના કારણે પછી એમને ગાંધીજી સાથે પૂના પેક્ટ કર્યો અને પૂના પેક્ટ અંતર્ગત બરોબર 147 સીટો રિઝર્વ રાખવામાં આવી પ્રોવિન્શિયલ જે રાજ્યો એટલે કે પ્રોવિન્સ હતા એની લેજિસ્લેચર એસેમ્બલીની અંદર, અને 18% ઓફ ટોટલ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીની જે સીટો હતી એમાં SC/ST માટે રિઝર્વેશન એમને અપાવ્યું હતું. બીજું એમને આરબીઆઈનો આઈડિયા આપ્યો હતો હિલ્ટન કમિશનને. આરબીઆઈનો આઈડિયા એમના દ્વારા જ સ્થાપિત કરવામાં આવેલો છે. ઓકે, બીજું એમની આ બધી કારકિર્દીને ધ્યાનમાં રાખીને 1990માં એમના મરણોપરાંત ભારત રત્ન પ્રોવાઈડ કરવામાં આવેલો છે. બીજું એમના આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ વર્ક્સને જોઈએ તો એમને કેટલાક જર્નલ્સ લખ્યા છે. લોકનાયક છે, બહિષ્કૃત ભારત છે જેવા જર્નલ્સ એમને લખ્યા છે કે જેમાં લોકોને જે દલિતોની જે વેદનાઓ છે એમને વિવિધ સ્ટોરીઝ થ્રુ લોકોને પહોંચાડી છે. બીજું એમને વાત કરવામાં આવે તો ઇનહેરિટેશન ઓફ કાસ્ટ અને બુદ્ધ ઓર કાર્લ માર્ક્સ જેવા પુસ્તકો લખ્યા છે. સાથે સાથે એમને હિન્દુઇઝમ ઉપર એક પુસ્તક લખ્યું છે, ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ હિન્દુ વુમન. તો આવા એમને પુસ્તકો પણ લખ્યા છે. એમને કેટલીક સંસ્થાઓની સ્થાપના કરી છે, જેવી કે બહિષ્કૃત હિતકરણી સભા હોય, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી હોય, શિડ્યુલ કાસ્ટ ફેડરલિઝમ હોય, આવી કેટલીક સંસ્થાઓની એમના દ્વારા સ્થાપના પણ કરવામાં આવેલી છે. સામાન્ય રીતે આપણને અત્યારે જે મેન્સની અંદર ક્વેશ્ચન પૂછાતા હોય છે એની અંદર ગાંધી અને આંબેડકરના વિચારો વચ્ચેનો ભેદ સમજાવો અથવા બંનેના વિચારોની આજના સમયમાં પ્રસ્તુતતા જણાવો. તો અહીંયા આંબેડકરજીના વિચારોની પ્રસ્તુતતા આપણે અહીંયા રીતે લઈ શકીએ છીએ કે આજે આપણે જોઈએ છીએ કે કાસ્ટ બેઝ ઇનઇક્વિલિટીમાં સતત શું થઈ રહ્યો છે, ભારતમાં વધારો થઈ રહ્યો છે. આજે આપણે જોઈએ છીએ કે ભાઈ પોલિટિકલ લીડર્સ પોતાના ફાયદા માટે કાસ્ટિઝમ આધારિત આખું ડિવિઝન ઊભું કરી દીધું છે કે દલિતના વોટ હોય કે ભાઈ બીજી કોઈ કોમના વોટ હોય, ત્રીજી કોમના વોટ હોય, તો આવી રીતે લોકોએ આખું ડિવિઝન કરી દીધું છે અને સોશિયલ ડાયલેમાં એક આખો ઊભો કરી દીધો છે. બીજું શું છે કે આખા સમાજની અંદર કોમ્યુનલિઝમ પેદા કરી દીધું છે. ઓકે, અને સતત આ કોમ્યુનલિઝમ પોલિટિક્સ શું કરી રહ્યું છે, એને વધારાની આગ ચોંપી રહ્યું છે. તો અત્યારે જરૂરી છે કે આંબેડકરના એ વિઝનને આપણે ધ્યાનમાં લઈએ કે કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી એટલે કે સંવૈધાનિક નૈતિકતાને આપણે ધ્યાનમાં લઈએ, ના કે રિલિજિયસ મોરાલિટીને એટલે કે ધાર્મિક મોરાલિટીની જગ્યાએ આપણી બંધારણીય મોરાલિટીને ધ્યાનમાં લઈ અને જે આપણા સમાજને અથવા તો આપણા દેશને જે પરમિનન્ટ ડેમેજ થતું હોય છે અત્યારે આ વસ્તુના કારણે, કાસ્ટિઝમના કારણે, એને આપણે શું કરીએ, અહીંયા રોકવાનો પ્રયત્ન કરીએ. તો આ એક વસ્તુ અહીંયા કહેવામાં આવેલી છે. બીજા એમના ઘણા વિચારો છે, પરંતુ આર્ટિકલની અંદર આ જ વિચારોની અહીંયા પ્રસ્તુતતા આપવામાં આવી છે, તો આપણે એની ચર્ચા કરી છે. ઓકે, તો આજે આપણી ડિસ્કશનની અંદર આટલું જ છે. થેન્ક યુ સો મચ.